શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અધિક માસની પૂર્ણિમા ક્યારે છે, તારીખ 30 મે કે 31 મે 2026. આ પૂર્ણિમાનું શું મહાત્મય છે, પૂર્ણિમાના દિવસે શું કરવું શું ન કરવું, ચંદ્ર દર્શનનો સમય તથા પૂજન વિધિ અને આજના ખાસ ઉપાય વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, ધર્મશાસ્ત્ર અનુસાર પૂર્ણિમાનો દિવસ તે સર્વશ્રેષ્ઠ દિવસ અને રાત્રિ છે. આ તિથિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે, ભગવાન મહાદેવને સમર્પિત છે. એમાંય ખાસ કરીને આ અધિક માસની પૂર્ણિમા તો અત્યંત મહત્વપૂર્ણ છે. આજે કરેલ તીર્થોમાં સ્નાન, દાન, જપનો મહિમા અલગ જ છે. જે મંત્રનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ તે 1000 ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે, ફળ પ્રાપ્ત કરાવે છે. પુરુષોત્તમ માસ તે ભગવાન વિષ્ણુનું એક નામ છે, ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે, જે અધિકથી અધિક ફળ આપનારું હોય, અને આ માસની પૂર્ણિમા હોય તે અધિક ફલદાયી કહેવાય છે. આજે ભગવાન વિષ્ણુની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. સત્યનારાયણ ભગવાનની કથા સંભળાય છે. સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના પણ થાય છે. ચંદ્રદેવ 16 કળાએ ખીલેલા હોય છે, અને આજે ચંદ્ર પૂજન કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જો કુંડળીમાં ચંદ્ર સંબંધી કોઈ દોષ હોય તો તે દૂર થાય છે. માટે આજે ચંદ્રમૌલેશ્વર ભગવાનની પૂજા ઉપાસના પણ થાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે અધિક માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર આ અધિક માસ કે પુરુષોત્તમ માસની પૂર્ણિમા પ્રારંભ થાય છે તારીખ 30 મે 2026 શનિવારના દિવસે સવારે 11:57 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 31 મે 2026 રવિવારના દિવસે બપોરના 2:15 આસપાસ. આમ જોઈએ તો પૂર્ણિમા તે રાત્રિની તિથિ છે, એટલા માટે તારીખ 30 મે 2026 શનિવારના દિવસે પૂર્ણિમા ઉજવવાની રહેશે. આજે વ્રત થશે અને સત્યનારાયણ ભગવાનની કથા પણ થશે. સાથે જ સૂર્યોદયની તિથિ પણ પૂર્ણિમામાં મહત્વપૂર્ણ મનાય છે. એટલા માટે 31 મે 2026ના દિવસે સ્નાન, દાન અને જાપની પૂર્ણિમા ગણાશે. આજે પણ ભક્તો વ્રત રાખી શકે છે, સત્યનારાયણ ભગવાનની કથા કરી શકે છે. પરંતુ 30 તારીખ તે પૂર્ણ ચંદ્રમાના દર્શન થશે. ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. આજે ચંદ્ર દર્શનનો સમય પણ જાણી લઈએ. આજે ચંદ્રોદય છે સાંજે 6:30 વાગ્યા પછી. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. અધિક માસની પૂર્ણિમાના દિવસે ધાર્મિક આધ્યાત્મિક મહત્વ પણ ઘણું છે. આજે ભગવાન વિષ્ણુ ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ અવસર છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલા હોય સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. અધિક માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, ભગવાન શ્રી નારાયણની પૂજા થાય છે, મંત્ર જાપ થાય છે. ત્યારે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. માટે આ પૂર્ણિમાનો અવસર એવો છે કે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવામાં આવે, પિતૃતર્પણ પણ કરાય છે. આજે આ અધિક માસમાં પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે કે નથી રાખવા માંગતા, તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. મનમાં ગંગાજી, યમુનાજી આદિ પવિત્ર નદીઓનો ભાવ હૃદયમાં રાખે, અને જેઓ તીર્થ સ્થાનોમાં છે તેમનું તો કહેવું શું. ત્યારબાદ સ્નાન કરીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે, જે સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે, આપણા કર્મના દ્રષ્ટા છે. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ, ફોટો હોય, ભગવાન શ્રી કૃષ્ણનો મૂર્તિ, ફોટો હોય તેનું પૂજન કરાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન સત્યનારાયણની કથા થાય છે.
કેળના 4 સ્તંભ બાજોટ ઉપર બનાવીને મંડપ તૈયાર કરાય છે. સત્યનારાયણ ભગવાનની મૂર્તિ કે ફોટો સ્થાપિત થાય છે, ઘટ સ્થાપન થાય છે અને ગોરબાપા પાસે અથવા તો સ્વયં પોતે પણ આ કથા કરી શકાય છે. સવાઈ માત્રામાં પ્રસાદ ધરાય છે, દક્ષિણા ધરાય છે અને આ કથા સાંભળીને ભગવાન વિષ્ણુની પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે. આ ઉપરાંત આજે પીપળાના વૃક્ષની પૂજા થાય છે, પરિક્રમા થાય છે, દીપદાન થાય છે, તુલસી માતાજીની પૂજા થાય છે, દીપદાન થાય છે, જરૂરિયાતમંદને સહાયતા કરાય છે, વસ્ત્રદાન, જૂતા, ચપ્પલદાન આદિ. ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરીને પીળા પુષ્પ, પીળા ફળ, નૈવેદ્ય આદિ ધરાય છે. સુગંધી પણ ભગવાનને ધરાવાય છે, મંત્ર જાપ થાય છે. પૂર્ણિમાના દિવસે ખાસ દાન થાય છે. ચંદ્રમાની આ તિથિ છે એટલા માટે ચોખા છે, લોટ છે, નમક છે, ગોળ, ઘી, દૂધ, દહીં, છાશ આદિનું વિતરણ જરૂરિયાતમંદને કરી શકાય છે. ગાય કૂતરાને સેવા કરવી, કીડિયારું પૂરવું અને કાગડાને વાસ આપવો જોઈએ. વસ્ત્રદાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. આ પૂર્ણિમાના દિવસે પીપળો, વટવૃક્ષ કે ગુલરનું વૃક્ષ છે ત્યાં દીપદાન કરવું શુભ મનાય છે. જીવનમાં અજવાળું પથરાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાનને પ્રિય એવું તુલસીનો છોડ છે, અશોકનું વૃક્ષ છે, આંબળાનું વૃક્ષ છે, કેળાનું જે ઝાડ છે, કદમનું વૃક્ષ અને બિલ્વપત્રનું વૃક્ષ છે ત્યાં પણ ભગવાન વિષ્ણુના નામનો દીપક પ્રગટાવાય છે અને આ વૃક્ષોને વાવી પણ શકાય છે. સુખી જીવન માટે ભગવાન સત્યનારાયણની કથા ઘરમાં કરવી, જેથી પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. અને જ્યારે રાત્રે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રમાને અર્ધ્ય આપીને ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. આજે સવારે સ્નાન કરીને વટ વૃક્ષ છે અથવા પીપળાનું વૃક્ષ છે તેની જળમાં જલ અર્પિત થાય છે. શ્રદ્ધા ભાવથી ચારી કોર પીળો સૂતરનો દોરો લપેટાય છે અને મંત્ર જપાય છે, જે આપણને ઈષ્ટ હોય. ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર છે અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકાય છે અથવા તો ગૌરી શંકરાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. વિવાહ જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આજે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવને પ્રિય એવી આ પૂર્ણિમા તિથિ છે. ભગવાન મહાદેવના શિવલિંગમાં ગંગાજલ છે, કાચું દૂધ છે, દહીં, મધ, શર્કરા, અક્ષત આદિથી પૂજન થાય છે. ત્યારબાદ પ્રભુની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય, સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે સુખી જીવન માટે. દરેક પ્રકારના કષ્ટોનું નિવારણ કરે છે જો ભાવથી, પ્રેમથી પ્રભુની સેવા પૂજા થાય, પ્રાર્થના થાય. અંત સમયના બેલી છે ભગવાન મહાદેવ. આ પૂર્ણિમાનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે તે 16 પૂર્ણિમાનું વ્રત પણ રાખી શકે છે અને એક પૂર્ણિમા જે અધિક માસની પૂર્ણિમા વિશેષ છે જે 3 વર્ષે આવે છે તે પૂર્ણિમાનું વ્રત પણ રાખી શકાય છે. માસિક ધર્મમાં રહેલી બહેનો કે જેમના ઘરમાં સૂતક છે તેઓ વ્રત અવશ્ય કરે. પૂજા સૂતક કાલ પૂરો થાય માસિક ધર્મના 5મા દિવસે પૂજા વિધિ થાય છે અને દક્ષિણા પણ અપાય છે, દાન પુણ્ય કરાય છે. આ પૂર્ણિમાના દિવસે શુભ કાર્યનો આરંભ કરી શકાય છે. જો કે આ અધિક માસ છે એટલે આપણે લૌકિક કાર્ય નથી કરતા, પરંતુ આપણે પ્રભુ સંબંધી કોઈ પણ કાર્ય કરવું હોય, પૂજા પાઠ કરાવવું હોય કે આપણે ઘરમાં નવી મૂર્તિની સ્થાપના કરવી હોય, ફોટો ચિત્રજી બદલવા હોય તો ઉત્તમ છે. આજે માય મંદિરમાં પૂર્ણિમા ભરવા પણ ભક્તો જાય છે. જેવી જેની શ્રદ્ધા ભાવના એવી રીતે આ પૂર્ણિમાનું વ્રત થાય છે. પૂર્ણિમાના દિવસે જો જલની નજીક આપણે જઈએ તો ધ્યાન રાખવું. અત્યારે ભરતી આવતી હોય છે, જળમાં વધારો થાય છે. પોતાની સાળ સંભાળ સાથે નદી તળાવમાં નાહવા જવું. આ ઉપરાંત આજે ભગવાન પુરુષોત્તમની પૂજા કરીએ, આપણે કાઠાગોરમાની પૂજા કરીએ. ત્યારબાદ પુરુષોત્તમ માસના મહાત્મયની કથા અવશ્ય સાંભળવી. પૂર્ણિમા એ મહત્વપૂર્ણ તિથિ છે.
મનને ચંચલતા આપે છે, માટે મન ચંચલ ન થાય, ભટકે નહીં, એટલા માટે આપણે પુરુષોત્તમ ભગવાનની પૂજા સેવા કરીએ, કથા સાંભળીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે અધિક માસની પૂર્ણિમા માટે એવું કહેવાયું છે શાસ્ત્રમાં, અધિકે માસી યો ભક્ત્યા વિષ્ણુ સંપૂજ્યેન નરઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સ ગચ્છતિ. અર્થાત જે મનુષ્ય અધિક માસની આ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા સેવા કરે છે, તે દરેક પાપોમાંથી મુક્ત થઈને અંતે વિષ્ણુ લોકમાં જાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.